નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટરની જે ચર્ચા કરીએ છીએ એમાં આજે આપણે બહુ અગત્યની ચર્ચા કરવાના છે. ટોપિક બહુ સરળ છે પણ અગત્યનો બહુ છે, બરાબર? તો એ ટોપિકને પણ તમારે સારી રીતે સમજવાનો છે. તો કેપેસિટરના દરેક ટોપિકમાં તમને દાખલાઓમાં કે એમસીક્યુમાં તમને બહુ ગણવામાં સરળતા રહેશે. ઓકે, તો તમે જોઈ શકો છો આપણે ટોપિકનું નામ શું છે? કેપેસિટરોનું સંયોજન. ઓકે, તમે ધોરણ 10 માં અવરોધના બે પ્રકારના સંયોજનો જોયા હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો જે રીતે આપણે બે છેડાઓની વચ્ચે કોઈ અવરોધ જોડીએ છીએ તે જ રીતે આપણે અહીંયા શું કરીએ છીએ? બે છેડાઓની વચ્ચે કેપેસિટરને જોડીશું, બરાબર? તો આપણે બે છેડાઓની વચ્ચે ગમે એટલા કેપેસિટરો જોડી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે સરળ સમજૂતી માટે બે કેપેસિટરની રચના લઈશું અને ત્યાર પછી આપણે વ્યાપક સૂત્ર n કેપેસિટરો માટેનું વ્યાપક સૂત્ર લઈશું, બરાબર? તો સૌથી પહેલા આપણે બે કેપેસિટરો માટે સમજીશું અને પછી આપણે વ્યાપક સૂત્ર લઈશું. પરંતુ આપણે n સૂત્ર માટે બંને પ્રકારના સંયોજનોના સૂત્રો મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કેપેસિટરો શ્રેણીમાં અથવા તો કેપેસિટરોનું શ્રેણી જોડાણ. તો જ્યારે પણ કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે આપણે બે છેડાની વચ્ચે, ધારો કે આપણે આ છેડાને a આપી દઈએ, આ છેડાને b આપી દઈએ. આકૃતિમાં શું છે તમને સમજાવું છું, આપણો સમય ના બગડે એટલે પહેલેથી દોરી રાખી છે આકૃતિ. તો જુઓ, આ આપણો પહેલો પ્રથમ છેડો, આ આપણો બીજો છેડો. બંને છેડાઓની વચ્ચે આપણે ટોટલ બે કેપેસિટર રાખ્યા છે. હંમેશા યાદ રાખવાનું કે સમાંતર પ્લેટ કેપેસિટર કેવી રીતે બને છે તમે બહુ સારી રીતે જાણો છો કે બે પ્લેટ આપણે લઈ લઈએ તો એના કારણે આપણી સમાંતર પ્લેટ કેપેસિટરની રચના થાય છે. તો આ આપણું પ્રથમ સમાંતર પ્લેટ કેપેસિટર C1. આ આપણું પ્રથમ સમાંતર પ્લેટ કેપેસિટર. તમે જોઈ શકો કે અહીંયા દરેકમાં ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે અને બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે. હવે આપણે કેપેસિટર C2 ની વાત કરીએ, બીજું કેપેસિટર. તો બીજા કેપેસિટરમાં ડાબી તરફની જે પ્લેટ છે એના પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે અને જમણી બાજુની જે પ્લેટ છે એના પર ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો છે. હવે સૌથી અગત્યની વાત, આપણે જ્યારે કેપેસિટરોના શ્રેણી જોડાણની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બે જે આપણા છેડાઓ છે એમાં એક તરફના છેડા પર, પહેલા કેપેસિટરના ડાબી તરફના છેડા પર જો ધન વિદ્યુતભાર હોય તો આપણે જ્યાંથી બીજા છેડાને જોડ્યો છે ત્યાં જમણી બાજુ હંમેશા ઋણ વિદ્યુતભાર જ હોવો જોઈએ, વિરુદ્ધ વિદ્યુતભાર હોવો જોઈએ. તો દરેક પ્લેટો પર એક સમાન મૂલ્યનો અને વિરુદ્ધ વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે, પ્રેરિત થશે, બરાબર? તમે જોઈ શકો આ આપણું C1 કેપેસિટર છે. તો C1 કેપેસિટર માટે આ આપણા દરેક પ્લસ વિદ્યુતભારો છે, આ દરેક આપણા ઋણ વિદ્યુતભારો છે, બરાબર? C2 પ્લેટ પર આ આપણા ધન વિદ્યુતભારો છે, આ આપણા ઋણ વિદ્યુતભારો છે. તો આ રીતે ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો બંને પરસ્પરનું નિર્માણ થાય છે, ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો, અને એવી રીતે જ આપણા કેપેસિટરની રચનાઓ બને છે. તો પરિણામ વિદ્યુત ક્ષેત્ર રચાશે પ્લસથી માઈનસ તરફ, બરાબર? તો હવે કેપેસિટરમાં જે વિદ્યુત ક્ષેત્ર ધારો કે આવી રીતે નહીં હોત, આપણે અહીં જોયું કે એક તરફ ધન એક તરફ ઋણ, એક તરફ ધન એક તરફ ઋણ. તો દરેક કેપેસિટરની રચના પ્રમાણેની હોવી જોઈએ, સમાન મૂલ્ય અને વિરુદ્ધ વિદ્યુતભાર હોવો જોઈએ. અહીંયા આપણો ધન તો અહીંયા ઋણ હોવો જોઈએ, તો જ આપણું કેપેસિટર બન્યું કહેવાય. જો અહીંયા પણ ધન હોય, અહીંયા પણ ધન હોય તો એને આપણી કેપેસિટરની રચના કહી શકાય નહીં. આપણે કેપેસિટરની રચનામાં શરૂઆતમાં જોયું હતું કે બે વાહક પ્લેટો પર, બંને શું વાહક પ્લેટો અવાહક માધ્યમ છે તો બીજા કોઈ પણ માધ્યમથી અલગ કરેલી હોય અને બંને પરનો વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? વિજાતીય વિદ્યુતભાર હોવો જોઈએ. અહીંયા ધન વિદ્યુતભાર છે તો અહીંયા આપણો વિદ્યુતભાર કેવો હશે? ઋણ વિદ્યુતભાર હશે. તો આ વસ્તુ આપણે સારી રીતે ધ્યાનમાં રાખવાની છે. તો હવે આપણે એ પણ જોયું કે બંને પર વિદ્યુત સ્થિતિમાન પણ અલગ અલગ હશે. આના પર વિદ્યુતભાર જેટલો છે, ઓકે, એટલો વિદ્યુત સ્થિતિમાન અહીંયા હોય ન પણ હોય. હા, એક વસ્તુ છે કે જેટલો અહીંયા ધન છે એટલો અહીંયા ઋણ હોવો જોઈએ, બરાબર? જેટલો અહીંયા ધન છે એટલો ઋણ અહીંયા હોવો જોઈએ. બંનેમાં સરખો જ હોવો જોઈએ એવું જરૂરી નથી, અને એવું જરૂરી નથી એટલા માટે આનું વિદ્યુત સ્થિતિમાન આપણું V1 મળે છે, આનું વિદ્યુત સ્થિતિમાન આપણું V2 મળે છે. તો બંને કેપેસિટરોને આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન લઈ શકીએ છીએ. તો અહીં ડિટેલમાં લખતો નથી, તમે લખી શકશો કે આપણું C1 કેપેસિટર છે
તો C1 કેપેસિટર પર ડાબી તરફની પ્લેટ પર આપણો ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કર્યો છે અને જમણી પ્લેટ પર આપણો ઋણ વિદ્યુતભાર છે. તેની સાથે આપણે શ્રેણીમાં બીજું કેપેસિટર C2 જોડ્યું છે. C2 કેપેસિટર માટે પણ એક પરિસ્થિતિ છે જે અત્યારે આપણે ભણ્યા કે C2 કેપેસિટર પર પણ ડાબી તરફ આપણો ધન વિદ્યુતભાર છે અને જમણી તરફ આપણો ઋણ વિદ્યુતભાર છે અને બંને કેપેસિટરોને આપણે શ્રેણીમાં જોડ્યા છે. ઓકે, તો તમને વાત બરાબર ધીરે ધીરે મગજમાં બેસે છે. હવે આપણે આગળ કરીએ છીએ. બંને કેપેસિટર પર એક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજા કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન V2 છે. તો આપણે લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને કેપેસિટરોમાં બંને કેપેસિટરોને શ્રેણીમાં જોડતા હવે તેમના પરનો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલા હોય તેની આપણે ચર્ચા કરવાના છે. શ્રેણીમાં જોડતા તેમના પરનો કુલ સ્થિતિમાન શું થશે? V બરાબર V1 પ્લસ V2. આટલું સ્થિતિમાન થઈ જશે આપણું V બરાબર V1 પ્લસ V2. પરંતુ આપણે જાણીએ છીએ કે Q બરાબર શું આવે છે? C1 V1. જો આપણે V1 ને કરતા બનાવીશું આપણે સૂત્ર મળી જશે Q ના છેદમાં C1. તે જ રીતે આપણે બીજા કેપેસિટર માટે કરીશું. આના માટે તો બીજા કેપેસિટર માટે આપણું શું આવશે? V2 બરાબર વિદ્યુતભાર તો સમાન જ છે, એ તો આપણે જોયું વિદ્યુતભાર સમાન છે બંને પર, તો વિદ્યુતભાર Q ભાગ્યા C2. ઓકે, તો હવે આપણે આગળ બંનેના મૂલ્યોને મૂકી દઈએ છીએ. V1 નું મૂલ્ય આપણે અહીંયા મૂકીશું, V2 નું મૂલ્ય આપણે અહીંયા મૂકીશું. તો બંનેના મૂલ્યો અને આપણે સમીકરણ 1 આપી દઈએ. બંનેના મૂલ્યોને સમીકરણ 1 માં મૂકતા જો આપણે બંનેના મૂલ્યોને સમીકરણ 1 માં મૂકી દેશું તો આપણી જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે આવી રીતે થશે. V બરાબર V1, તો V1 આપણું કેટલું આવશે? Q છેદમાં C1 પ્લસ V2 Q છેદમાં C2. આ રીતે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. હવે આપણે શું કરી શકીએ છીએ? Q ને સામાન્ય લઈ શકીએ છીએ. અહીંયા આપણે બંને જગ્યાએ Q છે, Q ને આપણે સામાન્ય લઈ શકીએ છીએ એટલે 1/C1 પ્લસ 1/C2. આ રીતની પરિસ્થિતિ આપણી થઈ ગઈ. અને જો આપણે Q ને નીચે લઈ લઈશું તો V/Q થઈ ગયું. V/Q બરાબર 1/C1 પ્લસ 1/C2. આ રીતે મળી ગયું. પરંતુ આપણે શીખી ગયા છે કે C બરાબર Q/V. ઓકે, પણ આપણે તો શું લાવવાનું છે? V ભાગ્યા Q લાવવાનું છે. અહીંયા નીચે છેદમાં 1 કહેવાય. હવે ધારો કે આપણે બંને પદને ઉલટાવી દઈએ, આપણે આને ઉલટાવી દઈએ તો 1/C બરાબર V/Q થઈ જશે. હવે આપણે આ V/Q ની જે કિંમત છે એ કિંમતને આપણે અહીંયા મૂકી શકીએ છીએ. બરાબર? તો 1/C બરાબર 1/C1 વત્તા 1/C2. તો આ રીતે આપણને મૂલ્ય મળી ગયું. કોનું? કેપેસિટરના, બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર. બરાબર? તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે બે કેપેસિટરનું શ્રેણી જોડાણ લઈશું તો આપણું સૂત્ર શું આવશે? 1/C બરાબર 1/C1 વત્તા 1/C2. આ તો આપણે બે કેપેસિટરની વાત કરી, પણ ધારો કે આપણી પાસે આવી રીતે ઘણા બધા કેપેસિટરો જોડ્યા હોય, ધારો કે આપણી પાસે n જેટલા કેપેસિટરો જોડ્યા હોય. જો આપણો ટર્મિનલ છે બિંદુ A બિંદુ, એની પછી આપણે C1 કેપેસિટર જોડ્યું, પછી આપણે C2 કેપેસિટર જોડ્યું, પછી આપણે C3 જોડ્યું. એવા ઘણા બધા કેપેસિટર જોડતા આપણે n સુધીના કેપેસિટર જોડી દીધા છે. બરાબર? એટલે આપણા છેલ્લા કેપેસિટરનું કેપેસિટન્સ થશે Cn. આપણું જે છેલ્લું કેપેસિટર છે એ છેલ્લા કેપેસિટરનું કેપેસિટન્સ હશે આપણું Cn. તો બરાબર ધ્યાન આપજો. અહીંયા આપણે પ્લસ 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 લીધું એક પ્લેટ પર, બીજી પ્લેટ પર આપણે ઋણ લીધું. એવી રીતે સેમ ફરી પાછું બધો પ્લસ બધો ઋણ. એટલે અમારી વસ્તુ કે જેટલો વિદ્યુતભાર અહીંયા છે એટલો વિદ્યુતભાર ઋણ અહીંયા હોવો જોઈએ.
જેટલો વિદ્યુતભાર ધન અહીંયા છે એટલો જ ઋણ અહીંયા હોવો જોઈએ, જેટલો ધન અહીંયા છે એટલો ઋણ અહીંયા હોવો જોઈએ. દરેક કેપેસિટરમાં આ પરિસ્થિતિ હોવી જોઈએ, તો જ તો આપણો વિદ્યુતભાર અચળ રહેશે ને. બરાબર. તો હવે જુઓ, હવે n કેપેસિટરોના શ્રેણી જોડાણના સંયોજન માટેનું વ્યાપક સૂત્ર કેવી રીતે મળશે? તો 1/c. અહીંયા તમે ઇક્વિવેલન્ટ લખી શકો. ઇક્વિવેલન્ટ ઇંગ્લિશ શબ્દ છે ઇક્વિવેલન્ટ, એનો મતલબ થશે સમતુલ્ય, સમતુલ્ય અથવા પરિણામી કેપેસિટન્સ. ઓકે, આજ આપણો થશે મીનિંગ શું થશે? પરિણામી અથવા સમતુલ્ય. તો અહીંયા હું લખું છું 1/c ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ બરાબર 1/c1 વત્તા 1/c2 વત્તા 1/c3 વત્તા ડોટ ડોટ ક્યાં સુધી? cn સુધી. તો આ રીતે આપણને કુલ કેપેસિટન્સ મળશે, એનું સૂત્ર મળશે. બરાબર. તો આ રીતે આપણે શું કર્યું? જેટલા પણ કેપેસિટર છે બધાને આપણે શ્રેણીમાં જોડી દીધા. તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આપણને સૌથી ઓછું મળશે. જે સમતુલ્ય કેપેસિટન્સ મળશે એનું મૂલ્ય આપણને સૌથી ઓછું મળશે, કારણ કે 1/c કર્યું છે ને, એટલે 1/c1 વત્તા 1/c2 વત્તા 1/c3 વત્તા ડોટ ડોટ અપ ટુ 1/cn. આનું મૂલ્ય તમે 1 ફેરેડ લઈ લો, 2 ફેરેડ લઈ લો, 3 ફેરેડ તમે આવી રીતે લેશો તો પરિણામ મૂલ્ય આપણને c ઇક્વિવેલન્ટ સૌથી ઓછું મળશે. તો તમારે યાદ રાખવાનું છે કે શ્રેણી જોડાણમાં c સમતુલ્ય આપણને સૌથી ઓછું મળે છે. બીજી સૌથી અગત્યની વસ્તુ તમારે યાદ રાખવી હોય તો આ ટોપિક પર તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ આપણું શ્રેણી જોડાણ આવશે તો શ્રેણી જોડાણમાં હંમેશા વિદ્યુતભાર અચળ રહેશે. ઓકે, શ્રેણી જોડાણમાં હંમેશા વિદ્યુતભારનું મૂલ્ય અચળ રહેશે. તમે જોઈ શકો છો દરેક જગ્યા પર આપણો વિદ્યુતભાર q જ છે. દરેક જગ્યા પર આપણો વિદ્યુતભાર q જ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આપણો વિદ્યુતભાર કેવો રહે છે? અચળ રહે છે. તો આ આપણે વ્યાપક સૂત્ર પણ જોઈ લીધું. હવે આપણે શું કરીએ છીએ? સમાંતર કેપેસિટરોને સમાંતર જોડાણમાં જોડીએ તો શું સૂત્ર આવે? એનું સૂત્ર મેળવીએ. બરાબર. તો એનું આપણે મેળવીએ. આપણી આકૃતિઓ રેડી છે સમાંતર જોડાણ માટે. બરાબર. તો આપણે હેડિંગ આપી દઈએ કેપેસિટરોનું સમાંતર જોડાણ. ઓકે, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું બે કેપેસિટરની. બરાબર. અહીંયા આપણે બેટરી જોડી છે. બેટરી સાથે પહેલા આપણે પહેલું કેપેસિટર જોડ્યું, ત્યારબાદ આપણે બીજું કેપેસિટર જોડ્યું છે. સમાંતર જોડાણ કોને કહેવાય એ ઓળખવું આપણા માટે સૌથી અગત્યનું છે. ઓકે, વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝન શું થાય કે સિમ્પલ પરિપથમાં તો બહુ ઈઝીલી આપણે ઓળખી શકીએ, પણ જ્યારે ઘણા બધા કેપેસિટર આવે અને જોડાણ આડા અવળા હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછવાઈ જાય છે. તો બહુ સિમ્પલ તમારે ફોર્મેટ યાદ રાખવાનું છે કે જ્યારે પણ જંક્શન આવે, આ રીતનું જંક્શન આવે ત્યાંથી કેપેસિટર હંમેશા સમાંતરમાં જ હોય. તો જંક્શનને ઓળખવા કેવી રીતે? ધારો કે વિદ્યુત પ્રવાહ આવતો હોય તો અહીંથી વિદ્યુત પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ જાય. પણ જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જતો હોય તો હંમેશા આપણું એ જંક્શન જ હોવું જોઈએ, અને જંક્શનથી દરેક કેપેસિટર કે અવરોધો સમાંતરમાં જ હોવા જોઈએ. બરાબર. તો અહીંયાથી આપણું શું થઈ ગયું? એક કેપેસિટર આ હશે, એક કેપેસિટર આ હશે. બરાબર. તો આ બંને કેપેસિટર આપણે શેમાં હોવા જોઈએ? સમાંતરમાં જ હોવા જોઈએ, કારણ કે જંક્શન આવી ગયું. બરાબર. તો જ્યારે પણ જંક્શન આવશે, અહીં જો આ છે જંક્શન, અહીંયા પણ જો આ જંક્શન, પ્રવાહ આવે છે, થોડો કઈ જશે, થોડો ઉપર જશે. જ્યારે પણ વિદ્યુત પ્રવાહ બે ભાગમાં વહેંચાતો હોય, બરાબર, તો હંમેશા આપણું જંક્શન જ હોવું જોઈએ. ઓકે, તો હંમેશા તમારે બે છેડાની વચ્ચે તો બધા જોડ્યા હોય એક પછી એક, તો શ્રેણી જોડાણ જ હોવું જોઈએ. એવું નથી પાછું કે આવી રીતે પણ શ્રેણી જોડાણ જ હોય. હા, આ જે આપણું છે એ શ્રેણી જોડાણ જ છે. એ બિંદુ ને બી બિંદુ તમે જોઈ શકો એક પછી એક જ છે, જંક્શન કશે પણ આવતું નથી. બરાબર. તો આ દરેક આપણા શ્રેણીમાં જ હશે, પણ અહીંયા તમે જુઓ કે જંક્શન આવી ગયું. તો જ્યારે પણ જંક્શન આવી જશે, જંક્શન એટલે એક કરતા વધારે માર્ગમાં ફંટાય છે. આ એક માર્ગ તો છે જ, એના કરતા વધારે બે માર્ગ ખુલી ગયા. બરાબર. તો આ રીતના 3, 4 કે 5 બે કરતા વધારે લાઈન જતી હોય
એક જ બિંદુ પરથી બે કરતા વધારે રસ્તા પડતા હોય, બે કરતા વધારે લાઈનો જતી હોય તો એને આપણે જંક્શન તરીકે વ્યાખ્યાયિત કરશું. તો આ કન્સેપ્ટ તમારે સારી રીતે સમજી લેવાનો છે કે જંક્શન કોને કહેવાય. બરાબર? તો આ આપણું જંક્શન થઈ ગયું. તો આ જંક્શન થઈ ગયું. તો બધા આપણા સમાંતરમાં હશે. તો સમાંતરને ઓળખવા માટે સૌથી પહેલા આપણે જંક્શન ઓળખવું પડે. તો તમે સમાંતર કેપેસિટરને ઓળખી શકશો અને ત્યારબાદ તો આપણું કામ બહુ સરળ થઈ જશે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે સૌથી પહેલા બે સમાંતર કેપેસિટર ઓળખી લીધા કે આ બંને કેપેસિટરો સમાંતર છે. બીજી વસ્તુ તમે જોઈ શકો છો, કેપેસિટર C1 પર વિદ્યુતભાર આપણે પ્લસ મૂક્યો છે અને કેપેસિટર C1 ની બીજી પ્લેટ પર Q1 જ છે પણ ઋણ Q1 છે. એક ડાબી તરફની પ્લેટ પર ધન Q1 તો જમણી તરફની પ્લેટ પર ઋણ Q1. આ રીતે આપણે વિદ્યુતભાર મૂક્યો છે. અને એની સાથે જે આપણું બીજું કેપેસિટર છે તો બીજા કેપેસિટરની ડાબી તરફની પ્લેટ પર ધન વિદ્યુતભાર છે +Q2 અને એની સામેની પ્લેટ પર આપણો ઋણ વિદ્યુતભાર છે -Q2. ઓકે, તો આ રીતે કેપેસિટર બંને કેપેસિટર પર વિદ્યુતભાર સમાન નથી. યાદ રાખજો, સમાંતરમાં વિદ્યુતભાર સમાન હોવું જોઈએ એવું કોઈ પ્રાવધાન નથી. બરાબર? સમાન હોઈ શકે ન પણ હોય, જરૂરી નથી કે દર વખતે સમાન જ હોય. અહીંયા જો જુદું છે, અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, તો બંને વખત આપણને વિદ્યુતભાર કેવો મળે છે? જુદો જુદો મળે છે. ઓકે, તો આપણે શું કરીશું? પહેલા એક વસ્તુ બહુ અગત્યની કે સમાંતર જોડાણ વખતે આપણે જેટલા મૂલ્યનો સપ્લાય જોડ્યો હોય, બેટરી જોડી હોય એટલો સપ્લાય બધાને મળશે. ધારો કે આપણે 10 વોલ્ટ જોડ્યો હોય તો આને પણ 10 વોલ્ટ મળે છે C2 ને, C1 ને પણ 10 વોલ્ટ મળે છે. શ્રેણીમાં આપણો વિદ્યુતભાર અચળ રહેતો હતો, સમાન રહેતો હતો, વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હતો, કેપેસિટન્સ પણ જુદું જુદું હતું. અહીંયા શું છે સમાંતરમાં? બરાબર સાંભળજો, સમાંતર જોડાણમાં વિદ્યુતભાર જુદો જુદો, કેપેસિટન્સ પણ જુદું જુદું, પણ વિદ્યુત સ્થિતિમાન કેવો રહેશે? અચળ રહેશે. બરાબર? તો ધ્યાન આપજો. ધારો કે બંને કેપેસિટર પર પરનો વિદ્યુતભાર અનુક્રમે જુદો હોય છે, અથવા આપણે લખી શકીએ અનુક્રમે Q1 અને Q2 છે. બરાબર? અને બંને પરનો વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સમાન છે. તથા બંને પરનું સ્થિતિમાન સમાન રહેશે, એમાં કોઈ પણ ફેર પડશે નહીં. સ્થિતિમાન કેવું રહેશે? સમાન. હવે આપણે આગળ કરીશું. વિદ્યુત સ્થિતિમાન આપણું સમાન છે તો પહેલા કેપેસિટરનો આપણે Q1 લઈએ તો આપણને શું મળશે? C1 ગુણ્યા V. બરાબર? Q1 બરાબર આપણને C1 ગુણ્યા V મળશે. તથા બીજામાં આપણે લઈશું કે વિદ્યુતભાર, બીજા પરનો વિદ્યુતભાર, તો Q2 બરાબર આપણને શું મળશે? C2V મળશે. ઓકે, તો બંને વિદ્યુતભાર, બંને કેપેસિટરોનો કુલ વિદ્યુતભાર ગણતરીમાં લેતા શું થઈ જશે? આપણે કુલ વિદ્યુતભાર ગણતરીમાં લેશું તો કુલ વિદ્યુતભાર ગણતરીમાં લેશું તો Q બરાબર Q1 વત્તા Q2. માટે Q બરાબર Q1 આપણું આવી ગયું C1V પ્લસ Q2 આપણું આવી ગયું C2V. જેવી રીતે તમે જોઈ શકો છો, V આપણું સામાન્ય છે. ઓકે, V આપણું કેવું છે? સામાન્ય છે. તમે જોઈ શકશો કે V અહીંયા પણ છે, V અહીંયા પણ છે. તો V ને આપણે સામાન્ય લઈ લઈશું. V ને આપણે સામાન્ય લઈ લીધું. હવે આપણે આ V ને નીચે લઈ જઈએ તો આપણું સૂત્ર Q ભાગ્યા V થઈ જશે. Q ભાગ્યા V. અને આ પરિસ્થિતિ આપણે બનશે C1 વત્તા C2 ની. પરંતુ આપણને તો ખબર જ છે કે Q ભાગ્યા V ને શું કહેવાશે? C કહેવાશે. તો હવે અહીંયા આપણે C લખી શકીએ છીએ. C બરાબર C1 વત્તા C2. તો આ આપણું બે અલગ અલગ કેપેસિટરનું સમાંતર જોડાણ થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે સમાંતર જોડાણમાં આપણે ડાયરેક્ટ સરવાળો કરીશું. સમાંતર જોડાણમાં જેટલા પણ કેપેસિટરો આવે એ દરેકનો આપણે સરવાળો કરીશું. બરાબર? અને શ્રેણી જોડાણમાં આપણે 1/C1
વત્તા 1/c2 વત્તા 1/c3 આ રીતની ચર્ચા કરીશું. તો આ વસ્તુ તમારે સારી રીતે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અને કેપેસિટરનું સમતુલ્ય જે આવશે એ હંમેશા દરેક વ્યક્તિગત કેપેસિટર કરતા વધારે જશે. માની લો કે આનું મૂલ્ય 5 માઇક્રોફેરેડ છે, આનું મૂલ્ય 2 માઇક્રોફેરેડ છે, તો આપણો જે જવાબ આવશે એ 7 માઇક્રોફેરેડ આવશે. એટલે કેપેસિટરમાં જે પરિણામી કેપેસિટન્સ છે એનું મૂલ્ય હંમેશા મોટું જ આવશે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. દરેક વ્યક્તિગત કેપેસિટર કરતા પણ એનું મૂલ્ય હંમેશા મોટું આપણને મળે છે. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે n કેપેસિટરનું બનેલું લઈ લઈએ આનું સંયુક્ત જોડાણ. હવે ધારો કે n કેપેસિટરોના સંયુક્ત જોડાણ માટેના વ્યાપક સૂત્ર પરથી જો આપણે વ્યાપક સૂત્ર લઈશું તો શું આવી જશે? C સમતુલ્ય લખું છું અહીંયા, C સમતુલ્ય, બરાબર? ઇક્વિવેલન્ટ એટલે આપણે સમતુલ્ય કહેવાય છે, મેં તમને આગળ કીધું છે. તો C1 C2 C3 જેટલા પણ કેપેસિટરો હશે એ દરેકનો સરવાળો થઈ જશે. પહેલું કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, ચોથું કેપેસિટર, nમું કેપેસિટર, જેટલા પણ કેપેસિટરો હશે એ દરેકનો સરવાળો થઈ જશે. માટે પરિણામી કેપેસિટન્સ આપણને કેટલું મળશે? આ રીતે C ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 C3 up to Cn. આ રીતે દરેક કેપેસિટન્સનો સરવાળો થાય છે, બરાબર? તો આમાં અગત્યની વસ્તુ ફરી પાછું કહું છું, અચળ શું રહેશે? સમાંતર જોડાણ વખતે વિદ્યુત સ્થિતિમાન અચળ, બરાબર? અને કેપેસિટન્સનું પરિણામી મૂલ્ય હંમેશા મોટું જ આવશે, કારણ કે તમે બધાને એડ કરતા જશો તો આપણું મૂલ્ય મોટું થવાનું છે. તો આટલી વસ્તુ આપણે સારી રીતે ધ્યાનમાં રાખવાની છે. આપણે બીજા લેક્ચરમાં શું કરીશું? આનો દાખલા ગણીશું, તો તમને વધારે સારી રીતે ખબર પડે. ઓકે.